ગઢડા તાલુકાના ઉગામેડી ગામે અકસ્માત સર્જાયો. ઘાયલ વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ, પરંતુ એક્સ-રે મશીન બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડી. વિગતવાર વાત કરીએ તો ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના સવારે 7:30 વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ, જ્યાં ડોક્ટર દ્વારા સારવાર કરેલ સુવિધાના અભાવને કારણે દર્દી તથા પરિજનોને મુશ્કેલીઓ વેઠવી પડી. વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવાની ફરજ પડી. ઈજા થયેલ દર્દીના સંબંધી મેર ચેતન ગોરધનભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું, મારા ભાઈ અન્ય વ્યક્તિની સામે ગાડી અથડાતા ગાડી પલટી મારી મારા ભાઈને જતા ઈજા થયેલ હોય તેમને અહીંયા અમે સરકારી રેફરલ હોસ્પિટલે લાવે. ડોક્ટરો દ્વારા અમને જણાવ્યું હતું કે દર્દીને વધુ ઈજા થયેલ હોય એક્સ-રે પાડવો પડશે, જેના અનુસંધાને અમે જણાવ્યું હતું કે સાહેબ એક્સ-રે પાડી દો. ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોઈ કારણોસર એક્સ-રે મશીન બંધ છે, તમે દર્દીને બોટાદ લઈ જાવ. જેના અનુસંધાને અમારે બોટાદ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી છે. અહીંયા તાત્કાલિક ગરીબ દર્દીઓ માટે એક્સ-રે મશીનની સુવિધા ઊભી કરવામાં આવે એવી અમારી માંગણી છે. સરકાર મોટી જાહેરાતો કરે છે કે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ છે અને સારી એવી સારવારો મળે છે, પરંતુ ગઢડાની સરકારી હોસ્પિટલમાં જ પૂરતી સુવિધા સરકારી હોસ્પિટલોમાં ન હોવાના કારણે દર્દી તથા પરિવારજનોએ મુશ્કેલી વેઠવી પડી. રિપોર્ટર જયદેવ વી મંડી. આજે અહીંયા દર્દીને લાવ્યા છે, શું પ્રશ્ન છે તમારો? એક્સરે કઢાવવાનો હતો, પણ એક્સરેમાં ફૂલ સગવડ કઈ મળી નથી હજી. અચ્છા, શું કારણે અહીંયા ભાઈને લાવ્યા હતા? શું થયું તેમને? મૂઢમાર વાંચો એ ગાડી પલટી ખાઈ ગઈ છે, એ માટે લાવ્યા છે. પણ એને વાંચ્યું છે, પણ એક્સરે ની સુવિધા કઈ છે નહીં હજી. અચ્છા, તો હવે તમે શું કરશો આ બાબતે? સારવાર માટે તો હવે તમે એક્સરે ની અહીંયા કઈ સરકારી રેફરલ ગઢડામાં કઈ સુવિધા નથી, તો હવે તમે શું? અમારે બોટે જવું પડશે. તો અહીંયા સુવિધા થાય એવી તમારી કઈ માંગણી છે કે? અહીંયા સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે એવી અમારી લાગણી છે.